હલો, કેમ છો મિત્રો? તો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ સાંભાર. સાંભાર તો તમે ઘણી બધા ટાઈપના ખાધા હશે, પણ આજે અમે સ્પેશિયલ અમદાવાદી સાંભાર બનાવવા જઈ રહ્યા છીએ, જેની રેસીપી મારી વાઈફ બનાવી રહી છે. ઓકે ભૌમિક, તો એની માટે હું બતાવું છું તમને મારી સિક્રેટ રેસીપી. તો સૌ પ્રથમ દાળને પલાળીને પ્રેશર કુકરમાં બોઇલ કરવા મૂકી દીધી છે. 1 2 3 4 5 વિસલ વાગે પછી આપણે એમાં સરગવો એડ કરી દઈશું. સાંભારની ગ્રેવી બનાવવા માટે એક તપેલીમાં તેલ લઈને રાઈ જીરાનો વઘાર કરીને ફટાકડા ફોડીશું. એમાં એડ કરીશું હિંગ, ખડા મસાલા, તમાલપત્ર અને લાલ મરચાં. હવે આ વઘારમાં એક વાટકી ડુંગળીની પેસ્ટ ઉમેરીશું. બીજી તરફ આપણે દાળને ઉકળવા માટે મૂકી દઈશું. હવે આપણી ગ્રેવીમાં એડ કરીશું નાના પીસ કરેલી દૂધી. એક બાઉલ ટોમેટો અને સિંગદાણાની પ્યોરી એડ કરીશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં એડ કરીશું લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો. મસાલા એડ કર્યા પછી આપણે ગ્રેવીને થોડી સતળાવા દઈશું. હવે આપણે આમાં એડ કરીશું કાશ્મીરી લાલ મરચું. પછી આપણે એમાં જ સાંભાર મસાલો એડ કરીશું. સાંભાર મસાલાને ગ્રેવીમાં એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તૈયાર થયેલી ગ્રેવીને આપણે દાળની અંદર એડ કરી દઈશું. કર્યા પછી આપણે દાળને બરાબર મિક્સ કરીને હલાવી લઈશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે ખટાશ માટે લીંબુના ફૂલ અથવા તો લીંબુ એડ કરી લઈશું. ઓલમોસ્ટ રેડી છે અમારો સંભાર. હવે એમાં એડ કરી દઈશું સિક્રેટ મસાલો. તો કેવો લાગ્યો અમારો સંભાર? ટેસ્ટ કરશો?